મિત્રો, જો તમે ગુજરાતના રહેવાસી છો અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ વિશેની સંપૂર્ણ ગાઈડલાઇન જોઈ છે, રિન્યુઅલ પ્રોસેસ શું છે, પછી નિયમો શું છે, ફી શું છે, કેટલી ફી છે, ઓનલાઈન ને ઓફલાઈન પ્રક્રિયા, સમગ્ર પ્રક્રિયા, એ ઉપરાંત ફોર્મ 1A અને આરટીઓની તમામ જે રિન્યુઅલ પ્રોસિજર છે એ આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ ઓફિશિયલ મોડર્ન સિવિક તમારે તમારી એક્સપાયરી ડેટ શા માટે અવગણવી ન જોઈએ. જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું, એક્સપાયર થઈ ગયું છે દાખલા તરીકે, અને એને રિન્યૂ કરવું, આપણે આળસ કરી દઈએ, કાલ કરશું, પરમથી કરશું, ભૂલી જાય, તો એના પરિણામો કેવા આવી શકે, એના દુષ્પરિણામો કેવા હોઈ શકે છે. જો શું થાય, તમને દાખલા તરીકે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે અને ન કરી નારાયણને એક્સિડન્ટ થયું, તો ઇન્સ્યોરન્સ જોખમ એક્સપાયર થયેલ લાઇસન્સ બરાબર અકસ્માત ક્લેમ લીધે ન કરે નારાયણ ભગવાન, એવું કોઈ સાથે ન કરે. અને પણ માનો કે દાખલા તરીકે એક્સપાયર થયું, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે એક્સપાયર થઈ ગયું છે, તમે રિન્યૂ કરવા ગયા નથી અને એક્સિડન્ટ થયું, તો તમને જે તમારો જે વીમો છે એ પાસ ન થાય. બીજું શું થાય, કાયદાકીય સ્થિતિ શું થાય, મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડને પાત્ર ગુનો બને. તમે એક્સપાયરી ડેટ વાળું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને ડ્રાઇવિંગ કરતા હો અને ત્યાં પકડાઈ જાઓ તો તમને એક ગુનો બને. 30 દિવસનો નિયમ છે. ખરેખર નિયમ કેવો છે કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ આજે દાખલા તરીકે એક્સપાયર થયું, તો આજથી લઈને 30 દિવસની અંદર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ ઓનલાઈન કે ઓફલાઈન કરાવવું જોઈએ. ગ્રેસ પીરિયડ દરમિયાન પણ વાહન ચલાવવું ગેરકાયદેસર છે. આ જે 30 દિવસનો તમને ગ્રેસ પીરિયડ મળે ને, એ દરમિયાન પણ તમે આપણા નિયમની આ બધી ખબર ન હોય, આપણે હાલ એટલે બધું છે તે હલાવીએ, પણ એવું નથી. ક્યાંય ચોખ્ખું લખ્યું છે, આ નિયમો છે, આ મારા ઘરના નિયમ નથી, આ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓથોરિટી જે છે એના નિયમો છે. ગ્રેસ પીરિયડ દરમિયાન પણ તમે છે તે ડ્રાઈવ ન કરી શકો, એ પણ ગુનો છે, ગેરકાયદેસર છે. એટલે સમજો આ વાત. હવે દાખલા તરીકે તમારું 40 વર્ષ થઈ ગયા, ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું, 40 વર્ષનું ચેક પોઈન્ટ એ શું છે, શું તમારે મેડિકલ સર્ટિફિકેટની જરૂર છે? ઘણા છે તે પોતાની રીતે બધા નિયમો છે તે સમજાવતા હોય. જો 40 વર્ષથી ઓછા તમારી ઉંમર હોય અને તમે છે તે તો શું કરવાનું, તમારે એક ફોર્મ સેલ્ફ ડિક્લેરેશન, તમારી જાતે ફિટનેસ જાહેર કરવાનું એક ફોર્મ આવે, ફોર્મ 1, એ તમારે ભરી અપલોડ કરવાનું. ઓનલાઈન ભરતા હોય તો આ ફોર્મ ભરવું પડે. 40 વર્ષથી વધુ વટાવી ગયા હોય તો તમારે શું કરવું પડે, એક્સપાયર થઈ ગયું છે, 40 વર્ષથી વધુ હોય તો ફોર્મ 1A ભરવું પડે, મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે. સમજજો બરાબર. મેડિકલ કયું ફોર્મ ભરવાનું છે? ફોર્મ 1A. એમાં MBBS ડૉક્ટર દ્વારા સહી કરેલું ફરજિયાત છે તે તમારે કાં જોડવું પડશે અથવા તો ઓફલાઈન જાઓ તો આરટીઓ તમારે રજૂ કરવું પડશે 40 વર્ષથી ઉપર માટે. આ કદાચ નિયમ આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા ક્યાં સુધી છે? 20 આ નિયમ છે. નિયમ 20-50-5 આ નિયમ મુજબ છે તે 20 વર્ષ અથવા 40 વર્ષ જે વહેલું હોય તે. ઉંમર 40 થી 50 દર 10 વર્ષે રિન્યુઅલ કરવું પડે. ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે રાખતા હોય તો તમારી ઉંમર જો 40 થી 50 હોય તો દર 10 વર્ષે તમારે રિન્યુ કરાવવું પડે. 50 ઉપર ગયા એજ તમારી, તો દર 5 વર્ષે તમારે ફરજિયાત રિન્યુ કરાવવું પડે. કોમર્શિયલ લાઇસન્સ માટે માન્યતા માત્ર 3 થી 5 વર્ષ છે. તમે કોમર્શિયલ લાઇસન્સ ધરાવતા હોય તો એની મર્યાદા છે 3 થી 5 વર્ષની છે. ઇસ્યુ ડેટથી આ બધું છે તે ઇસ્યુ ડેટથી છે લાગુ પડે. હવે આગળ જોઈએ તો વિલંબની કિંમત. હવે દાખલા તરીકે ગ્રેસ પીરિયડ ચૂકી ગયા આપણે અને દંડ શું છે એની જોગવાઈ છે. અમુકને ખબર નથી, બસ હું હાંકતા આવડે, નિયમ કાંઈ નહીં, પણ જ્યારે કંઈક બને અઘટિત ઘટના ઘટે ત્યારે આપણે હલવાઈ જાય. એટલા માટે છે કે આ બધું ધ્યાન રાખવું પડે કે આનો નિયમ શું છે, આપણે ખબર હોવી જોઈએ, એનો દંડ શું થાય. દાખલા તરીકે એક્સપાયર થઈ ગયું ને આપણે રાખે તો ગુનો બને, કે આ કલમ હેઠળ ગુનો બને, કેટલો દંડ ભરવો પડે, આ બધું આપણે ખબર હોવી જોઈએ. જો વિલંબ કરીએ, દાખલા તરીકે 0 થી 30 દિવસની અંદર તમને કોઈ દંડ ન લાગે, રિન્યુઅલ ફી માત્ર 200 રૂપિયા, ગ્રેસ પીરિયડ આપે તમને જે 30 દિવસનો, એ 30 દિવસમાં છે તે 200 રૂપિયા ફીથી તમે એને રિન્યુ કરાવી શકો. 30 દિવસ પછી હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયાના 30 દિવસ વટી ગયા, 31 થઈ ગયા, તો લેટ ફી લાગુ પડે પેલું.
₹300 પેનલ્ટી લાગે. પેનલ્ટી એટલે આ ₹200 અને આ ₹300 એટલે ₹500 પેનલ્ટી. આ ₹500 પ્લસ 1000 પ્રતિ વર્ષ. વરસ હોય કે દાખલા તરીકે 2 વરસ હોય ગયા, એક વરસ પૂરું થાય એટલે 200, 300 અને એક વરસ પછી તમે કરાવો રિન્યુ જાઓ તો 1000 બીજા. આ પેનલ્ટી આપને ખબર ન હોય. 1 વર્ષ પછી ડેન્જર ઝોનમાં આવી. હવે દાખલા તરીકે 1 વર્ષ થઈ ગયું, ગ્રેસ પીરિયડ વયો ગયો, પેનલ્ટીના 300 ભર્યા અને વરદી વયું ત્યાં સુધી આપણે રિન્યુ કરાવવા ગયા જ નહીં, તો 1 વર્ષ પછી ડેન્જર ઝોન આવી જાય છે. લાયસન્સ રદ ગણાશે. સમજો બરાબર. લાયસન્સ છે તે તમારું રદ ગણાશે. નવું લર્નર લાયસન્સ લેવું પડશે. તમારી ઉંમર ગમે એવી હોય ભાઈ, તમારે છે તે નવું લાયસન્સ લેવું પડશે. લર્નર લાયસન્સ જે ઓલું તો ગયું સમજો. ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવો પડશે. 1 વર્ષથી ઉપર આવે એટલે ડેન્જર ઝોન, ખતરાની નિશાની સમજી લેવાની અને આમાં છે તે આડા કરવી નહીં. ફરીથી લર્નર લાયસન્સ કઢાવવું પડશે. એટલે આ બધી વાતો આપણે હવે તમારો રસ્તો પસંદ કરો. તમારે શું છે, હવે તમારે દાખલા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે. ઓનલાઈન કઢાવવું હોય તો એની પ્રોસિજર શું છે અને એ નક્કી કરી લેવું. ઓફલાઈન કઢાવવું, ઓનલાઈન કઢાવવું હોય દાખલા તરીકે તો પરિવહન સેવા. એમાં કોના માટે છે? સ્માર્ટ કાર્ડ. આ કોણ કઢાવી હતી ઓનલાઈન? તો કે જે સ્માર્ટ કાર્ડ ધારકો હોય, આધાર લિંક થયેલ હોય તેવા, જેનું આધાર અને ડ્રાઇવિંગ લાયસન્સ લિંક હોય એ જ ઓનલાઈન કઢાવી શકે. જેનું લિંક નથી એનો કઢાવી શકે, એને ઓફલાઈન જવું પડે. ઘર બેઠા સસ્તું છે અને એજન્ટ વગર તમે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલમાં, લેપટોપમાં એમાં તમે આ ઓનલાઈન કઢાવી. હવે ઓફલાઈન કઢાવવું હોય, આરટીઓની મુલાકાતના ધક્કાને ખાવા હોય તો એમાં શું આપણે ધ્યાનમાં રાખવા? કોના માટે છે ભાઈ આ? તો કે જૂના બુકલેટ લાયસન્સ, ઓલા જૂના પહેલાં લાયસન્સ આવતા એ બાયોમેટ્રિક બાકી હોય છે, ફિંગરપ્રિન્ટની, આંખોની ટીકીની, અથવા ઓનલાઈન રેકોર્ડ ન મળતા હોય, કોઈના રેકોર્ડ જ ન હોય કાંઈ, તો એવા લોકોએ શું કરવાનું? ફોર્મ 9 અને આરટીઓની રૂબરૂ મુલાકાત. આ ફોર્મ 9 છે તો તમને ઓનલાઈન મળી જાય. એ ફોર્મ 9 લઈ અથવા તો અહીંયા તમે આરટીઓ ઓફિસ બાજુ જાઓ એટલે ફોર્મ 9 ઓલા એજન્ટો પાસે કદાચ હોય એ લઈ અને આરટીઓની મુલાકાત આપણે લેવી પડે ઓફલાઈન કરવા. હવે ઓનલાઈન પ્રોસિજર શું છે? ઓનલાઈન રિન્યુઅલ પ્રક્રિયા શું છે? તમે ઘરે બેઠા છે ત્યાં કરી શકો. તો સાથી.પરિવહન.gov.in પર જાઓ, ગુજરાત પસંદ કરો. તો ગુજરાતના વતની છો તો આ વેબસાઇટ છે તે સાથી.પરિવહન.gov નામની વેબસાઇટ છે, .inની વેબસાઇટ છે અને એમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો. જે કંઈ એ રાજ્ય સિલેક્ટ કરશો એટલે તમને એક લિંક આવશે. એમાં છે ત્યાં વિગતો ભરવાની છે, દસ્તાવેજો. ફોર્મ ક્યાં ક્યાં ભરવાના? તો કે ફોર્મ 1A, જો 40 વર્ષથી વધુની તમારી ઉંમર હોય તો તમારે ફોર્મ 1A ભરવું પડશે. ઓનલાઈન ફી છે તે ચૂકવવાનું. તમે ઓનલાઈન ફી ₹200 કે જે કાંઈ ફી છે એ તમારી યુપીઆઈ આઈડીથી અથવા ક્રેડિટ કાર્ડથી કે બીજા ડેબિટ કાર્ડથી કે ભરી શકો છો. હવે આમાં શું પ્રોસિજર શું છે? આ બીજું સ્ટેપ જે છે, આપણે આની ઉપર ગયા દાખલા તરીકે તો એપ્લાય ફોર ડીએલ રિન્યુઅલ એવું લખેલું આવશે. એમાં ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર દાખલ કરવાનો, પછી ફોટો અને સહી અપલોડ કરવાની, પછી આ બધું કરી નાખશો એટલે તમને રસીદ તમે ડાઉનલોડ કરી શકશો. આ બધી ફી બી ચૂકવી દેવાની, પછી તમે છે તે ઓનલાઈન રસીદ છે તે ડાઉનલોડ કરી શકશો. હવે નેક્સ્ટમાં દાખલા તરીકે તમારે ઓફલાઈન પ્રક્રિયામાં ફી કરવું છે, આરટીઓ જવું જ છે, તો પહેલાં તો ફોર્મ 9 ડાઉનલોડ કરો, ઓનલાઈન થઈ જશે. અસલ એક્સપાયર થયેલ લાયસન્સ જોડો. તમારું જે એક્સપાયર થઈ ગયેલું છે ડ્રાઇવિંગ લાયસન્સ એને જોડવું પડશે. પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે, આધાર કાર્ડની નકલ જોશે, આરટીઓની મુલાકાત લેવી પડશે બેકલોગ એન્ટ્રી માટે, અને બાયોમેટ્રિક્સ માટે ફોટો અને ફિંગરપ્રિન્ટ કરાવવું પડશે. આ બધું ઓનલાઈન છે તે ઓફલાઈન માટેની છે પ્રોસિજર. એ પછી તમારે દસ્તાવેજોના ચેકલિસ્ટ. હવે જ્યારે પણ છે તે તમે ઓનલાઈન કે ઓફલાઈન છે તે તમારી પાસે ક્યાં ક્યાં દસ્તાવેજ હોવા જોઈએ? અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, એક્સપાયર થયેલ, તમારું દાખલા તરીકે એક્સપાયર થઈ ગયેલું છે અને તો તમારે હવે રિન્યુ કરાવવું છે તો અસલ ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જાઓ, ઝેરોક્સનો આવે. ફોર્મ 9 ઓફલાઈન માટે અથવા ફોર્મ 2 ઓનલાઈન માટે. પછી ફોર્મ 1 ફિટનેસ અથવા ફોર્મ 1A મેડિકલ સર્ટિફિકેટ. 40થી વધારે ઉંમરના હોય તો ઓળખ માટે સરનામા પુરાવો. એમાં શું આવશે? આધાર કાર્ડ અથવા પાસપોર્ટ આવશે. પાસપોર્ટ સાઇઝના ફોટા, સફેદ બેકગ્રાઉન્ડવાળા. આટલી માહિતી તમારે લઈને આ પ્રક્રિયા છે તે ઓનલાઈન અને ઓફલાઈન કરવાની રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા થોડી ઘણી માહિતી છે તે ઉપયોગી લાગી હોય તો અન્ય મિત્રોને શેર કરો અને નેટ નર્ચર ચેનલને યુટ્યુબ ઉપર જોતા હોય તો નેટ નર્ચર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ફેસબુક પર જો તો અમિત ધોળકે નામનું એક પ્રોફાઇલ છે, એમાં હું આવા શૈક્ષણિક વિડીયો છે તે માહિતી સભર
વિડીયો અપલોડ કરતો રહું છું. તો ફોલો કરજો. થેન્ક યુ વેરી મચ.